ભાજપને ચોર તરીકે દર્શાવતા પોસ્ટરો સામે આવ્યા છે। સમગ્ર મહારાષ્ટ્રમાં મોંઘવારી માટે ભાજપ અને ડીસીએમ દેવેન્દ્ર ફડણવીસ ઉપર પ્રહાર કરતા કાર્ટૂન સામે આવ્યા છે। ફડણવીસને પિકપોકેટ તરીકે દર્શાવતા આ કાર્ટૂન્સ તહેવારોની મોસમ દરમિયાન વધતા ભાવોને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેવા બદલ શાસક સામે આકરા પ્રહારો કરે છે। મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને લોકોમાં ભારે ચર્ચા અને ઉત્સુકતા પેદા કરી છે। આ પોસ્ટરો દર્શાવે છે કે કઈ રીતે આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો એ ગરીબ અને મધ્યમ વર્ગને પરેશાન કરતી એક મોટી સમસ્યા છે। આગામી ચૂંટણીમાં તેની મજબૂત અસર થવાની સંભાવના છે। આ પોસ્ટરો મુંબઈ, પુણે, નાંદેડ, ઔરંગાબાદ, પરભણી, નાગપુર, હિંગોલી, અહમદનગર અને રાજ્યના અન્ય ભાગોમાં જોવા મળ્યા હતા। કેટલાક જિલ્લાઓમાં ભાજપના કાર્યાલયો સામે પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે, જેનાથી પાર્ટીને શરમ આવી રહી છે।